ભગવાનના પ્રતીકો શું છે? મંદિર, શાસ્ત્ર અને સંત ભગવાનના પ્રતીકો છે. મંદિરમાં માનીએ, મંદિરની અંદર શ્રદ્ધા રાખીએ, મૂર્તિમાં શ્રદ્ધા રાખીએ. મોટા મંદિરો, સરસ મંદિરો થાય છે, એમાં શ્રદ્ધા રાખીએ. જો કે આ પ્રદેશ તો ભાવિક પ્રદેશ છે, મંદિરોમાં ડોનેશન પણ આપે છે, સરસ રીતે સેવા ભક્તિ પણ આપ બધા કરો છો. અલગ અલગ ઊંઝાનું મંદિર હોય, સિદ્ધપુરનું મંદિર હોય, તમારા સોસાયટીના વિસ્તારના મંદિરો હોય. એક શ્રદ્ધા રાખજો મંદિરની અંદર, વિશ્વાસ રાખજો. એક ખાલી ઈંટ ચીનાની ઇમારત નથી. હમણાં પેરિસની અંદર એક ચર્ચમાં આગ લાગી, કદાચ કેટલે કઈ સમાચાર વાંચ્યા હશે. સેક્રાકેર ચર્ચ, એ ચર્ચમાં અમે ગયા હતા. પેરિસનું જૂનામાં જૂનું ચર્ચ છે, એમાં આગ લાગી અને ભાગ બધો બળી ગયો છે. 2 કે 3 વર્ષ સુધી રિનોવેશન કરવાના છે, બંધ રાખ્યું છે. ચર્ચ નવું કરવા માટે ખરડો કર્યો, રિનોવેશન માટે ખરડો કર્યો. 48 કલાકમાં ખ્રિસ્તીઓએ 5500 કરોડ આપ્યા. 48 કલાકમાં ખ્રિસ્તીઓએ ચર્ચ નવું કરવા માટે 5500 કરોડ આપ્યા. કેટલાકને પ્રશ્ન થાય છે ને કે મોટા મંદિર કેમ? જોઈ આવો યુરોપના ચર્ચ, તમે જોયા છે હજી? કેટલાકને પ્રશ્ન થાય છે કે મોટા મંદિરો કેમ? જોઈ આવો મિડલ ઈસ્ટની મોટી મોટી મસ્જિદો, અબજો રૂપિયાની મસ્જિદો બનાવી છે. પોતપોતાના ધર્મની અંદર, પોતપોતાની નિષ્ઠાની અંદર એ મુસલમાનો, એ ખ્રિસ્તીઓ, એક મુસલમાન એવો લાવો જે મસ્જિદનો વિરોધ કરતો હોય, એક ખ્રિસ્તીઓ લાવો જે ચર્ચનો વિરોધ કરતો હોય, એક પંજાબીઓ લાવો જે ગુરુદ્વારાનો વિરોધ કરતો હોય, અને હું તમને હજારો હિન્દુ એવા લાવું જે મંદિરની ટીકા કરતા હોય. શા માટે મંદિરની ટીકા કરીએ છીએ? શા માટે મંદિરની નિંદા કરીએ છીએ? મંદિરમાં કેટલાકને ખર્ચા લાગે છે. મંદિરમાં ખર્ચા છે, સ્વિમિંગ પુલમાં ખર્ચા છે, થિયેટરમાં ખર્ચા છે, બારમાં ખર્ચા છે, દારૂમાં ખર્ચા છે. દર વખતે ઉત્તરાયણની અંદર આખા ભારતની અંદર અબજો રૂપિયાના કાગળના ગાણ કાઢી નાખે છે. ઉત્તરાયણની અંદર જો પતંગ બંધ કરે તો ખર્ચા નથી, દિવાળીમાં ફટાકડામાં ખર્ચા નથી, લગ્નમાં રિસેપ્શનમાં ખર્ચા નથી, અને ખર્ચા તમને મંદિરમાં જ દેખાય છે. મંદિર કોઈ ખર્ચાનું સ્થાન નથી. જેની આસ્થા છે, જેની શ્રદ્ધા છે, એ સાચું ઇન્વેસ્ટમેન્ટ છે. જો ખરેખર હિન્દુના દીકરા હોય તો ક્યારેય કોઈ પણ મંદિરનો વિરોધ કરતા નહીં. કોઈ પણ ધર્મનું હોય, કોઈ પણ સંપ્રદાયનું હોય, કોઈ પણ શ્રદ્ધાનું હોય, અને મૂર્તિમાં વિશ્વાસ રાખજો. એ કોઈ ઈંટ ચૂનાની ઇમારત નથી, સંપૂર્ણ શ્રદ્ધા. કેટલાકને એમ લાગે મૂર્તિમાં ભગવાન કેમ ના રહે? આઈપીએલની આવડી મોટી મેચ ટીવીમાં રમાય, એ તમારા મોબાઈલમાં કેમ આવી જાય છે? સ્ટેડિયમ કેવડું મોટું, પીચ કેવડી મોટી, અને 35,000 જણા, ખંડેરીના સ્ટેડિયમમાં 40,000 જણા, બેબ્રોન સ્ટેડિયમમાં અને કલકત્તાના સ્ટેડિયમની અંદર લાખ જણા બેસે છે. લાખ જણાને પ્રેક્ષકો સાથે તમે તમારા મોબાઈલમાં સમાવી શકો તો અધ્યાત્મની ટેકનોલોજી આખા ભગવાનને મૂર્તિમાં સમાવી શકે.